આપણે જઈએ છીએ ગંગામાના ટેરે, તો ચાલો જઈએ। તો જો મિત્રો સુરત જેવો દેખાય છે। તો મિત્રો અમાર ગામનું તળાવ આટલા સુધી લાગે અને પેલી જો ટોકી દેખાય તો છેક જો મિત્રો તોથી અમે અહીં આવ્યો અને અહીં આજુબાજુ ખેતરો છે। જો મકાઈ ને એવું બધું કર્યું છે ખેતરોમાં અને ઘણા બધા ખેતર છે। જો મિત્રો તમને બતાવીએ કે જો આપણે જવાનું છે એ રસ્તો છે એવો, એટલે જો આ ડોગર વાય છે। જો અને જો મિત્રો પાછળ અત્યારના ટાઈમે મિત્રો કેવું હર્યું ભર્યું દેખાય છે બધું। જો મિત્રો અને જો બે છોકરા ધૂળેટી રમવા તો જો મિત્રો આટલા ખેતરોને એવું કેવું સાચવો અને આ ઘર છે। તો જો મિત્રો આ ભેડા કર્યા છે અને તો છે એક પ્લોટ દેખાય। જો મિત્રો એનો છે તો નહીં ખબર પણ પ્લોટ છે અને આ જો મિત્રો સ્કૂલ છે પ્રાથમિક શાળા ચોરસા। તો જો મિત્રો એ પ્રાથમિક શાળાની શાળા હતી સ્કૂલ। તો જો મિત્રો આ એક કેડ છે મિત્રો અને આ પ્લોટ જો એ પ્લોટ અને તુવેરો ભેડા ને એવું બધું કરેલું છે અને આ બાજુ મકાઈ છે। જો અને આ મોટો લીમડો ઘર જેવું છે। જોવા મિત્રો તો મિત્રો અહીંયાથી ગંગામાના ટેરે જવાનું ચાલુ થાય છે। જો મિત્રો આખો એરિયા ખુલ્લો છે। જો કોઈ ઘર જોવા ના મળે તમને, છેક છેક સુધી ઝાડ અને જમીન ને એવું છે। તો જો આખો એરિયા ખુલ્લો છે મિત્રો, કોઈ ઘર જો મિત્રો અમે સૂર્ય થમવાનો છે। હા મેં પેલું કશું ચરકાટ દેખાય મિત્રો તમને કેટલું મસ્ત દેખાય છે। જો તો જો મિત્રો અહીંથી થોડુંક નાનું દેખાય છે ગંગામાન ટેરે જવાનું છે। જો તો જો મિત્રો અહીં દૂર દૂર સુધી કોઈ ઘર દેખાતું નહીં। જો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ગંગામાના ટેરે અને અલખનો ઓટલો। તો ચાલો મિત્રો તો મિત્રો જો કેટલી બધી ધજાઓ છે। જો રામદેવ પીરની બધી ધજાઓ છે।
આપણે અંદર આવી ગયા છીએ. તો આ રામદેવ પીરનું મંદિર છે મિત્રો. જો આપણે આવા અને આ છે હનુમાન દાદા. તો આ રામદેવ પીરનું મંદિર છે. જુઓ મિત્રો કેટલી બધી ધજાઓ ઈ ગાડી આમ બધી રોપેલી છે, મતલબ મૂકેલી છે. અને જો અગરબત્તી કરીને આવડે પેલા ગયા. અને જો કેટલા બધા ફોટા છે રામદેવ પીરના. અને આ એમના ઘોડા છે મિત્રો. જુઓ 1 2 3 ઘણા બધા ઘોડા એ મૂકેલા. અને જો ત્રિશૂળ અને શ્રીફળ ને બધું મૂકેલું છે. આ જો મિત્રો આખું સીન જોવા મિત્રો, ગંગા માટે કેવું છે એ બધું જોવા મિત્રો. તો મિત્રો આખી લાંબી જે છે એક જ ધજા છે, મોટી ધજા. તો ચાલો મિત્રો આપણે ગાર્ડન જઈએ. અને આ શંકર ભગવાનનું મંદિર છે, બતાવવાનું ભૂલી છી. શંકર ભગવાનની ફોટો. તો ચાલો મિત્રો બહાર જઈએ.